टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 4 સપ્ટેમ્બર 2025. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ 12 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરાષાઢા. યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે, અને આજનું કરણ બની રહ્યું છે બવકરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવન, મંગલકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. તો આજે એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6:23 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:53 થશે. આજે અભિજીત મુહૂર્તનો જે સમય છે બપોરે 12:18 પ્રારંભ કરી 1:09 સુધી. તો આજે રાહુકાલમ બપોરે 2:12 પ્રારંભ કરી 3:46 સુધી રહેશે. આજે વામન વરાહ જયંતિ પણ છે. આજે ભગવાનની આરાધના, નારાયણની આપના માટે મનોજ્ઞ ફૂલ એટલે મનની ઈચ્છા અનુરૂપ ફળ પ્રદાન કરનારે બનશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભના અવસરો કે તક આજે આપને મળતી રહે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. રાજકીય કાર્યકામમાં આજે તમને સફળતા મળી શકે. સરકારી કોઈ મહત્વનું કામ હશે તો નિશ્ચિત આપને આજે સફળતા મળતી જોવા મળી રહી છે. તમારું ખોયેલું સન્માન પરત મેળવી શકાશે. તમારું પદ, તમારું માન સન્માન તમે પુનઃ પ્રાપ્ત કરી શકો એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળે છે. સંબંધીઓ તરફથી સારા સમાચાર મળશે જે આપના માટે આનંદની અભિવૃદ્ધિ કરનાર રહેશે. નોકરિયાત લોકોને થોડું કામનું દબાણ આજે વધતું જોવા મળી શકે. ટૂંકમાં દિવસની વાત કરીએ તો શુભ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ તામ્રવર્ણ છે. કોઈ પણ રીતે કોપર તામ્રવર્ણ આપના માટે શુભ અને મંગલકારી રહેશે. ઉપાય: આજના દિવસે દત્તબાવનીનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ એટલે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે
આજના દિવસે મન શાંત રાખવું આપના માટે લાભદાયી રહેશે. કાર્યસ્થળમાં વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે નુકસાન નહીં પણ સતાય સાવચેત રહેવું આપના માટે લાભ કરતા રહેશે. પ્રણય સંબંધોમાં તણાવ આવવાની સંભાવનાઓ છે. મતભેદ થઈ શકે, કોઈ વાતને લઈને તણાવ વધી શકે છે. શાંત મનથી નાણાકીય નિર્ણય લેવા આપના માટે શુભ રહેશે. તો સમજી વિચારીને શાંત મનથી નાણાકીય કોઈ મોટો નિર્ણય લેશો જે આગળ જતા તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વૈવાહિક જીવનમાં વિચારોમાં મતભેદ ઉત્પન્ન થઈ શકે. એટલે દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે આજે વૈચારિક મતભેદ થવાની સ્થિતિ બનશે. એટલે અહીંયા માનસિક રીતે તમારા વિચારો અલગ પડશે અને એના કારણે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. ટૂંકમાં દિન થોડોક પીડાકર કહી શકાય. વાત કરેલી ઉપાયોની જેને કરવાથી લાભ મળશે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરશો લાભ કરતા રહેશે, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે નિશ્ચિત કુળદેવીની કૃપા મેળવી એના દર્શન કરવા, એની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કોઈ પણ પ્રકારના રોકાણથી આજે દૂર રહેવું એ તમારા માટે શુભ છે, મંગલકારી રહેશે. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ પરિસ્થિતિવાળો રહી શકે. કોઈ પણ રીતનો નાનો મોટો તણાવ ગમે ત્યાંથી ઉત્પન્ન થઈ શકે છે. કાર્યસ્થળ ઉપર પડકારોનો આજે સામનો પણ કરવો પડશે. ચેલેન્જીસ ઘણી બધી આજે આવશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ તમારે રાખવાની જરૂર છે. આજે આરોગ્ય પ્રત્યે પણ ધ્યાન આપવાની જરૂર રહેશે. માનસિક રીતે થોડાક પરેશાન આજે રહી શકશો. આજે તણાવપૂર્ણ સ્થિતિ, સંબંધોમાં, કાર્યક્ષેત્રોમાં થોડા પડકારોનો સામનો, આરોગ્ય પ્રત્યે અસર રહેવાની અને જેના કારણે માનસિક રીતે તમે પરેશાન થઈ શકો છો. દિન આપના માટે થોડો પીડાકર છે. વાત કરી લઈએ ઉપાયોને. શુભ રંગ આજે આપના માટે પિસ્તા ગ્રીન રહેવાનો છે. કોઈ પણ રીતે આ લગ્નનો પ્રયોગ આપના માટે લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે આનંદના ગરબાનો પાઠ કરવો શુભ રહેશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજના દિવસે પેન્ડિંગ કામ પૂરું થઈ શકે છે. તમારા જે પેન્ડિંગ અધૂરા કામ જે છે એ આજે પૂરા કરી શકાશે. પ્રિયજન તરફથી પ્રેમ અને સહયોગની અભિલાષા પૂર્ણ થશે. એટલે સહયોગ મળે એવા ગ્રહમાન છે. આજે અધિકારીઓનો સહયોગ મળતો જોવા મળી શકે, જે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં પણ રસ વધતો જોવા મળે. ધર્મ પ્રત્યેની તમારી ભાવના આજે પ્રબળ અને મજબૂત થતી જોવા મળશે. આજના દિવસે આવકમાં વધારો જોવા મળી શકે છે. તો ઇન્કમની દ્રષ્ટિએ લાભ કરતા દિવસ છે. ટૂંકમાં દિવસ સારો છે. આપના તમામ કાર્યો સમયસર પૂર્ણ થશે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન દત્તની આરાધના કરવી. દત્ત પંજર સ્તોત્ર અથવા દત્તના મંત્રનો જાપ કરો. દત્તનો બીજ મંત્ર દ્રામ, આ મંત્રનો જાપ પણ લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે તમારા સંબંધો સુધરી શકે એમ છે. કેટલાક નવા સંપર્કો પણ થશે જે આજે આપના માટે લાભ કરતા સાબિત થશે. જીવનસાથી તરફથી ખુશી અને સહયોગ, સમર્થન મળશે. તો પ્રણય જીવનમાં તમારો પ્રેમ આજે વધુ મજબૂત, વધુ પ્રગાઢ બનતો જોવા મળી રહ્યો છે. આજે તમારું સામાજિક વર્તુળ પણ વધશે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે, લાભ કરતા છે.
વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે મલ્ટિપલ કલરનું કોમ્બિનેશન, ઘણા બધા કલર, અલગ અલગ જાતના થોડા કોઈ પણ કલરના કોમ્બિનેશન આજ ધારણ કરો, આપના માટે શુભ રહેશે. ઉપાય આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું. એક શ્લોક, એક અધ્યાય, કોઈ પણ ધાર્મિક ગ્રંથ આજે વાંચો, આપના માટે શુભ અને અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યમાં નવી ઊંચાઈઓ પર પહોંચી શકશો. આજે કાર્યમાં મોટી સફળતા મળવાના યોગો છે. તો આજનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી બનતો પણ જોવા મળી રહ્યો છે. આજે અપેક્ષા કરતાં વધુ લાભ મળશે. આજના દિવસે મન ઉપર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે. માનસિક લાગણીઓને થોડીક અંકુશિત રાખવાની જરૂર રહેશે. એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, શુભ છે, લાભ કરતા છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે મોર પીંછ. કોઈ પણ રીતે આ રંગ પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજે કન્યાઓની પૂજન કરવું, કન્યાઓનું સન્માન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિન પડકારોથી થોડો ભરેલો જોવા મળી શકે, થોડી ચેલેન્જીસ આજે જોવા મળશે. તો જીવન સાથી સાથે પણ મતભેદોની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. સ્વાસ્થ્ય ઉપર આજે ખાસ કરીને ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય આજે આપનું વાતાવરણ જનિત અસરના કારણે બગડી શકે છે. મન મૂંઝવણ અને તણાવમાં રહે એ પ્રકારના ગ્રહમાન છે. તો મનની ભાવનાને કહેવાનું રાખવું, આપણા મનને ખાલી કરવું જરૂરી છે. ભાવનાત્મક રીતે નિર્ણય લેવાનું આજે ટાળવું. આજે લાગણીઓમાં આવીને કોઈ પણ પ્રકારનો ડિસિઝન, નિર્ણય ના લેતા, એ ખાસ ધ્યાન રાખજો, અન્યથા નુકસાન થઈ શકે છે. એટલે ભાવનાત્મક રીતે નિર્ણય લેવાનું ટાળવું આજે આપના માટે હિતકર રહેશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે ગાયત્રી હૃદય સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની અષ્ટમ કહેતા 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. આરોગ્યનું પણ તમારે ખાસ આજે ધ્યાન રાખવું પડશે. તો લક્ષ્ય સુધી પહોંચવામાં અનેકો અવરોધો પણ આજે આવી શકે એમ છે. જોશ અને ઉત્સાહથી તમારે કામ કરવું પડશે તો તમારા કાર્ય પૂર્ણ થઈ શકે એમ છે. આજે વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. સખત મહેનત કરવી પડશે ત્યારે તમને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન મળશે, આપને આગળની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. એટલે ટૂંકમાં દિન આજે થોડોક સમસ્યાઓવાળો કે મહેનતવાળો રહેવાનો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના શ્રી હનુમાન ચાલીસાના પાઠ દ્વારા કરવી કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિન ખૂબ જ શુભ રહેવાનો છે, મંગલકારી રહેશે. ખુશીઓ અને સમૃદ્ધિનો આજ આપને અનુભવ થઈ શકે એમ છે.
આજે તમારો આત્મવિશ્વાસ પણ સુદૃઢ થશે, વધી શકે છે એવા ગ્રહમાન બની રહ્યા છે. તમારા સ્વપ્ન પૂરા કરવાની આજે તમને તક મળશે, અવસર મળશે. તકને તમે ઝડપી લેશો તો નિશ્ચિત લાભ કરતા દિન સાબિત થવાનો છે. કરિયર માટે દિન ખૂબ જ શુભ અને મંગલકારી છે. બેરોજગારો માટે આજે રોજગારીના અવસરો પણ મળશે. એટલે એકંદર દિન આપના માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ રહેશે. ઉપાય: આજના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિન તમારા માટે આજે થોડો મિશ્રિત સ્થિતિવાળો બનવાનો છે. તમે તમારા કાર્યમાં આજે સફળ થઈ શકો એવા ગ્રહમાન છે. તો પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી શકશો, જે આપના માટે આનંદનું કારણ બનશે. આજે આકસ્મિક પરિસ્થિતિને કારણે ખર્ચ વધી શકે એવા ગ્રહમાન છે. તો વાહન પાછળ ખર્ચ થવાની સંભાવનાઓ રહેશે. વાહનમાં પેટ્રોલનો ખર્ચ છે, એના પંક્ચર પડ્યું હોય તો એના ખર્ચ, કોઈ પણ રીતે વાહન પાછળ આજે ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય: આજના દિવસેમાં દુર્ગાની આરાધના કરવી આપના માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી રહેશે. વાત કરીએ ઉપાયોની. દુર્ગાની આરાધના લાભ કરતા રહેશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિન તમારા સંતાન પક્ષે તમને ખુશી આપનાર રહેશે. એટલે બાળકોની ખુશીનો લાભ મળી શકે. બાળકોને ખુશ રહી તમે ખુશ રહી, તમારા માટે ખુશીની પ્રાપ્તિ થશે. સંબંધીઓ તરફથી કેટલીક આજે ભેટ સોગાદ તમને મળી શકે છે. કાર્યસ્થળમાં તમારી મહેનતનો લાભ મળી શકે એમ છે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા બરાબર રહેશે. સરકારી ક્ષેત્રના કામમાં પણ તમને સફળતા મળશે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે બધી રીતે મંગલકારી દિન છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે. ઉપાય: આજના દિવસે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોની સેવા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન લાભદાયક રહેશે. કોઈ અધૂરી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે. આજે તમારું મન ખુશીઓથી ભરાયેલું રહેશે. હિંમત અને આત્મવિશ્વાસથી આજ આપ ભરપૂર જોવા મળી શકો તથા આજે આપનું ઘરનું વાતાવરણ ખુશનુમા રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિન શુભ, મંગલપ્રદ, લાભકારી છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સોનેરી રહેશે. ઉપાય: આજના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા કરવી તમારા માટે શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 4 રહેવાનો છે. મૂળભૂત 4 નંબર રાહુનો છે. તો રાહુ આધ્યાત્મિક ભાવનાઓ તો આપે છે, પણ સાથે સાથે થોડીક વિડંબનાઓ પણ આપતો હોય છે. જો કુંડલીમાં રાહુ ખરાબ હોય તો દિવસમાં થોડીક તકલીફો થઈ શકે. પણ આજના દિવસે આધ્યાત્મિક ભાવનાઓ વધશે, પણ સાથે સાથે વાદ વિવાદની સ્થિતિઓ પણ બની શકે. તો આજના દિવસને શાંતિથી પસાર કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. તો
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ દિવસના વિશેષ ઉપાયની, તો આજના દિવસે ખાસ કરીને દ્વાદશી છે તો વિષ્ણુ ભગવાનના સ્તોત્રનો પાઠ, બારસના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો કરેલો પાઠ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે સિદ્ધ હોય છે. તુલસી દળ દ્વારા ભગવાનનું અર્ચન કરવું, 1008 તુલસી દળથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી, પ્રત્યેક નામ બોલી એક પુષ્પ તુલસી દળ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખો આજનો આપનો આ મહામંત્ર: ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત. આ ત્રંબક મંત્ર શિવજીનો મૃત્યુંજય મંત્ર, વૈદિક મૃત્યુંજય મંત્ર. આનો જાપ આજે આપના માટે શુભ મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.